સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કચ્છ શાખા નહેર સાયફનનું આજે સવારે લોકાર્પણ કરાયું છે। જજામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સુચારુ નિર્ણયોથી કચ્છના વિકાસમાં ઉમેરો થશે। કચ્છની જીવાદોરી સમાન મનાતી નર્મદા મૈયાની સિંચાઈ માટેના નીર કચ્છ સુધી પહોંચાડવાની દિશામાં વધુ એક મહત્વાકાંક્ષી પ્રકલ્પનો ઉમેરો થયો છે। કચ્છને નર્મદાના પાણી મળે તે ખૂબ જ આવશ્યક છે અને જેના આજે શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં કચ્છના પ્રભારી મંત્રી, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ, નર્મદા નિગમન ડાયરેક્ટર તેમજ ભુજના ધારાસભ્ય સહિત લોકો હાજર રહ્યા હતા। કચ્છના સાયફન લોકાર્પણ થકી કચ્છની નહેરમાં નર્મદાના નીર આવવાથી સિંચાઈનું નર્મદાનું જળ કચ્છને વધુને વધુ ઉપલબ્ધ થશે। નર્મદાના સિંચાઈના નીર કચ્છને આગામી ડિસેમ્બર સુધીમાં ઉપલબ્ધ થશે અને વાગડના દ્વારથી કચ્છને નંદનવન બનાવવાના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા કચ્છના નાના રણ સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે। આ નીર કચ્છમાં આવવાથી કચ્છના વિકાસમાં વધારો થશે અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવશે। वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की। मेरी खुश नसीबी मिली जिंदगी इस जन्म में, भुला ना सके कोई इश्की खुशबू सातों जन्म में। शुभेच्छक मायाभाई सवाभाई महेश्वरी, सरपंच श्री भारापर, तालुको भुज। उप सरपंच हाजी इस्माइल हाजी जुनेजा कुंभार, तलाटी धनजी महान महेश्वरी, न्याय समितिना चेरमेन सुथारभाई। मावजीभाई धनजी राबड़िया, सरपंच श्री सुखपर, तालुको भुज। उप सरपंच मंजी देवजी धनाणी, तलाटी परेश नायक, न्याय समितिना चेरमेन नानजीभाई चावड़ा। ભુજ તાલુકાના લાખોંદ ગામની અને માધાપરની MSV હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ભગવતીબેન બરાડિયાએ રાષ્ટ્રીય કક્ષાએ વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ પ્રાપ્ત કરી દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને શાળા પરિવાર તેમજ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે। ભગવતીને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। લાખોંદ ગામમાં ડ્રાઈવરનો વ્યવસાય કરતા પિતાએ પણ ગૌરવની લાગણી અનુભવી છે। 17 વર્ષીય ભગવતી બરાડિયાએ રાષ્ટ્રીય કક્ષાની વેઇટ લિફ્ટિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધા આસામ ખાતે યોજવામાં આવી હતી, જેમણે 77 કિલોગ્રામ વજન ઉંચકીને સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે। મારું નામ બરાડિયા ભાગવતી રામજીભાઈ છે અને તમે કઈ રમતમાં ગયા હતા? વેઇટ લિફ્ટિંગ આસામ મુકામે। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? MSV હાઈસ્કૂલ માધાપર। આ રમત પાછળ તમને મેન કોણે શીખવાડ્યું છે? પીટી ટીચર, આચાર્યશ્રી, સરપંચશ્રી। મારું નામ ધુણેજા મોહસિન ગફુરભાઈ છે। અને તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો? વેઇટ લિફ્ટિંગ। કેટલા નંબર આવ્યો છે? છઠ્ઠો। રમત વેઇટ લિફ્ટિંગ હતી ને હું રાંચી મુકામે રમવા ગયો હતો। અને કઈ સ્કૂલમાં ભણો છો? MSC હાઈસ્કૂલ માધાપર। જાડેજા જિજ્ઞાબા, વેઇટ લિફ્ટિંગ આસામ મુકામે, એમાં 7મો નંબર આવે। કેવી લાગણી વ્યક્ત કરો છો? સારું, અમને માર્ગદર્શન અમારા ઝાલા સર અને ડાકી સરે આપ્યું। MSV હાઈસ્કૂલ। જ્યારે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે ત્યારે સ્વાભાવિક છે કે સંસ્થાના આચાર્ય તરીકે હું ગૌરવની લાગણી અનુભવું છું। મારો સંકલ્પ હતો કે 10 વર્ષની અંદર 100 વિદ્યાર્થીઓને નેશનલ મોકલવા, પણ 11 વર્ષની અંદર 140 વિદ્યાર્થીઓ નેશનલમાં જઈ આવ્યા, એનું હું ગૌરવ અનુભવું છું। વેઇટ લિફ્ટિંગની અંદર અમારા આ દીકરા અને દીકરીઓ રાંચી, દિલ્હી અને આસામ મુકામે પાર્ટિસિપેટ થયા હતા। જુદા જુદા રાજ્યોમાંથી લગભગ 26 વિદ્યાર્થીઓ
ખેલાડીઓ ત્યાં પહોંચ્યા હતા, ત્યાં અમારી બરાડિયા ભગવતી ઓલ ઇન્ડિયા લેવલે ત્રીજું સ્થાન એટલે કે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ પણ એને 10,000 રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર આપી અને એનું સન્માન કર્યું છે. ત્યારે સમગ્ર સારા પરિવાર અને સમગ્ર માધાપરના ગ્રામજનો અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ડૉક્ટર DL ડાકી, સ્પોર્ટ્સ ટીચર, MSV સ્કૂલ માધાપર. અમારી શાળાના વિદ્યાર્થીઓ જ્યારે રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કરે અથવા તો નેશનલ જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એક વ્યાયામ શિક્ષક તરીકે અને અમારી વિદ્યાર્થીની આવો યશ પ્રાપ્ત કરે તો ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ. તેમાં પણ એક ગામડાની વિદ્યાર્થીની આવી અને એમનું પોતાનું નૂર, પોતાની જે આવડત છે, પોતાનું કવત, એને એક પ્લેટફોર્મ મળે ત્યારે અમને વિશેષ આનંદ અમને આખી શાળા પરિવારને થતો હોય છે. वतन हमारा यूं ना छोड़ पाए कोई, हौसला हमारा यूं ना तोड़ पाए कोई, दिल हमारा एक है जान, हिंदुस्तान हमारा है, हम इसकी है शान. शुभेच्छक लालजीभाई प्रेमजी केराई, सरपंच श्री मानकुआ, तालुको भूज. उपसरपंच विक्रमसिंह जाडेजा, तलाटी रावलभाई, न्याय समितिना चेरमेन कांतिभाई. जामाबेन अब्दुल्ला रायसी, सरपंच श्री भिरंडियारा, तालुको भूज. जाटिया दत्तुभाई बीजलभाई, सरपंच श्री ममुआरा, तालुको भूज. उपसरपंच वालजीभाई गोपाल, तलाटी सोनीभाई, सामान्य न्याय समितिना चेरमेन देवशीभाई माला. ભૂકંપ બાદ ભુજમાં નવી બનેલી રિલોકેશન સાઇટ માટે ભાડા દ્વારા પ્લોટ આપવામાં આવ્યા હતા. તેમ છતાં અત્યાર સુધી એટલે કે છેલ્લા 14 વર્ષથી રિલોકેશન સાઇટના પ્લોટ ધારકોને સનદ આપવાની કામગીરી સિટી સર્વે કે મામલતદાર દ્વારા કરાઈ જ નથી, પરંતુ હવે આ કામગીરીને વેગ અપાઈ રહ્યો છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન પાસેથી મળતી માહિતી અનુસાર ભાડા દ્વારા ફાળવવામાં આવેલા રિલોકેશન સાઇટોના પ્લોટોને રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડવા માટે જાણ કરવામાં આવી હતી અને ભાડા કચેરી દ્વારા સિટી સર્વે અને ભુજ મામલતદારને અનેક વખત રજૂઆત કરવા છતાં 4 રિલોકેશન સાઇટની જમીનો સિટી સર્વેની હદમાં સમાવેશ કર્યો ન હતો અને પ્લોટ ધારકોના નામ રેકર્ડમાં ચડ્યા ન હતા, જેથી આ પ્લોટોના સનદ અને પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો. પરંતુ હવે આ મુશ્કેલીને ઘટાડવા માટે કલેક્ટર મહેન્દ્ર પટેલની પહેલથી વર્ષ 2001 થી વર્ષ 2007 સુધી ફાળવવામાં આવેલા 4,500 પ્લોટના હુકમો તથા તે અંગેની સઘળી વિગતો ફરી એકવાર કલેક્ટરને સોંપવામાં આવી છે અને હવે આ મુદ્દો જલ્દીથી હલ થઈ જશે તેમજ 4,500 પ્લોટ ધારકોને જલ્દીથી એક ભેટ મળે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એમાં જે રિલોકેશન સાઇટ ઉપર ભાડા દ્વારા પ્લોટ આપવામાં આવ્યા અને જે તે વખતે જે પ્લોટ આપીને જે હુકમની નકલો છે એ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ અમે ત્યારે પણ આપેલી છે કે કારણ કે આ જે રેવન્યુ રેકોર્ડની વાત છે એ ભાડે નથી કરવાની, એ મામલતદાર અથવા સિટી સર્વે જેના મહાકુમતમાં આવે, સિટીમાં આવે તો સિટી સર્વે કરે અને મામલતદારની કક્ષાનું આ કામ છે. એ લોકો લાલ બુક અથવા પ્રોપર્ટી કાર્ડ બનાવી આપે. આ વર્ષોથી કોઈ પણ કારણોસર થતું નહોતું અને અનેક લોકોને બિચારા કોઈને ખ્યાલ ન હોય એટલે ભાડા પાસે આવતા હોય ત્યારે અમે એને કહી ભાઈ આ રેવન્યુ રેકોર્ડનું કામ એ ભાડાનું નથી, ભાડાએ જે તે વખતે હુકમની નકલો બધી આપેલી છે. કોઈ પણ કારણોસર આ વખતના કલેક્ટરશ્રીએ પણ રસ લઈ અને રેવન્યુ રેકોર્ડ ચડાવવા માટે મામલતદાર સિટી સર્વેને તરત હુકમ કર્યો. ત્યારે એ લોકોને મદદરૂપ થવા માટે મેં ફરીથી આની ટોટલ 7,000 કોપીઓ ઝેરોક્સ કોપી કરી એનો વ્યવસ્થિત રેકોર્ડ વ્યવસ્થિત અગાઉ પણ આપેલો હતો, પણ ફરીથી તમામ એક સાથે રેકોર્ડ અમે તાત્કાલિક જિલ્લા કલેક્ટરશ્રીના હુકમથી અમે અમારા સ્ટાફે રક્ષાબંધન રજામાં પણ સતત 3 દિવસ રાત દિવસ જાગીને ફરીથી આખા સેટ અમે સુપ્રત કરી દીધા, જેથી લોકોને હાડમારીનો અંત આવે. અને આ કાર્યથી ખરેખર કલેક્ટરશ્રીને પણ અભિનંદન આપું છું અને અમારી ભાડા કચેરીનો સ્ટાફ
સ્ટાફે, કારણ કે ચેરમેન તરીકે તો હું હુકમ કરું કે અમારા સ્ટાફને કહું, પણ સ્ટાફે જે 3 દિવસ સતત કામગીરી કરી એ અમારા સ્ટાફને પણ હું બિરદાવું છું. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस जन्म में, भूला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक ભીમજીભાઈ રવા ખાસા, સરપંચ શ્રી ઝીંકડી, તાલુકો ભુજ. તલાટી સંગીતાબેન, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન વાઘેલા સામજી જીવા. અજીતસિંહ ભખુભા જાડેજા, સરપંચ શ્રી ધોકડા, તાલુકો માંડવી. અનવર રહેમતુલ્લા બુકેરા, સરપંચ શ્રી ત્રગડી, તાલુકો માંડવી. ઉપસરપંચ ભૂસર હારુલ મામદ, તલાટી હર્ષલ પટેલ. ભુજની વર્ષોની પરંપરા છે કે દર વર્ષે સાતમ આઠમનો મેળો ભુજના હમીરસર કાંઠે યોજાય છે અને આ વર્ષે આ મેળો સતત 4 દિવસ સુધી ચાલશે, જેના માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે અને આજે નગરપાલિકાના અધ્યક્ષે આ તૈયારીઓની મુલાકાત પણ લીધી હતી અને આ મેળાની પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂક્યો હતો, જેમાં લાઇટ, પાણી અને સફાઈ પર ધ્યાન અપાઈ રહ્યું છે. પરંતુ દરરોજ હમીરસર કાંઠે સવારથી સાંજ સુધી રખડતા ઢોરોનો ત્રાસ કોઈ વ્યક્તિથી અજાણ નથી. કેટલીય ગાયો આ રસ્તા પર દરરોજ રખડે છે. આ મેળા દરમિયાન ઢોરો બેકાબુ બને તો આ મેળામાં અફડાતફડી મચી જાય તેવા પૂરેપૂરા એંધાણ છે. પરંતુ ભુજ નગરપાલિકા આ બાબતે હજી સુધી ઢોરોને પકડવાની કે અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરતી નથી. એટલે ભુજ નગરપાલિકાને આ બાબતની જાણ હોવા છતાં પણ હજી સુધી કોઈ પણ જાતની કામગીરી કરી નથી. જ્યારે નગર અધ્યક્ષા જણાવે છે કે મેળા દરમિયાન ઢોરોને અંદર આવવા નહીં દેવાય, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જો આ રખડતા ઢોર મેળાની અંદર પ્રવેશી ગયા અને કોઈ પણ પ્રકારનો અણબનાવ બનશે તો તેની જવાબદારી કોણ લેશે? આપણે ભુજની અંદર જે આપણી જૂની એક પરંપરા છે એ રીતે સાતમ આઠમનો મેળો આપણો મહાદેવ ગેટ હમીરસર પાસે દર વખતે ઉજવાય છે. આ વખતે પણ અત્યારે તમામ બધા સ્ટોલની કામગીરી ચાલુ છે. સાથે સાથે નગરપાલિકા દ્વારા સફાઈ, લાઇટો અને પાણીની સગવડ, ટ્રાફિક, અત્યારે અમે બધા સાથે મળી બાપાલાલભાઈ જાડેજા, દિલીપભાઈ, કીર્તિભાઈ, જયેશ બધા લોકો ભેગા થઈને અત્યારે અમે નિરીક્ષણ માટે આવ્યા છીએ કે લોકો ભુજ શહેરના આપણા આવે અને આ સારી રીતે મેળો માણી શકે અને લોકોને ખાસ તકલીફ ન પડે એટલા માટે આજે બધું નિરીક્ષણ માટે અમે સાથે મળ્યા છીએ. જે જગ્યાથી એન્ટ્રી છે એ ખુલ્લી રાખશું અને બાકી જે વધારાનું હશે એ બાજુ આપણે માણસોને બેસાડશું. તો મેળાની અંદર ગાયો છે કે કોઈ અસામાજિક તત્વો છે એ કોઈ ના આવી શકે એના માટે પણ આપણે બધું બંદોબસ્ત રાખશું. મેળો આપણો આ વખતે 4 દિવસનો છે અને 15 તારીખે સાંજે 5 વાગે ભુજના ધારાસભ્ય શ્રી નીમાબેન હસ્તક આપણે લોકમેળો ખુલ્લો રાખશું. તેમાં સૌ નગરજનોને પધારવા માટે ભુજ નગરપાલિકા વતી બધાને આમંત્રણ આપીએ છીએ. वतन हमारा यूं ना छोड़ पाए कोई, हौसला हमारा यूं ना तोड़ पाए कोई, दिल हमारा एक है जान, हिंदुस्तान हमारा है, हम इश्की है शान. शुभेच्छक हरिजन अजबाई मालशी, गढ़वाड़ा जूथ ग्राम पंचायत, तालुको अबडासा. उपसरपंच वीरजीभाई हिरजी, तलाटी भावेशभाई रावल, તમામ સદસ્યશ્રીઓ. મંજુલાબેન ગોવિંદભાઈ ભાનુશાલી, ભવાનીપર જૂથ ગ્રામ પંચાયત, તાલુકો અબડાસા. ઉપસરપંચ ગોપાલ હિરજી ભાનુશાલી, તલાટી જાનવીબેન. રતનસિંહ મંજી ધોળુ, સરપંચ શ્રી પદમપુર, તાલુકો માંડવી. ઉપસરપંચ જયંતિભાઈ વાસાણી, તલાટી કેવી પ્રજાપતિ, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન સવિતાબેન ચાવડા તથા સદસ્ય મગનભાઈ દિવાણી. આવતીકાલે 15મી ઓગસ્ટની ઉજવણી પૂરા ભારતભરમાં થશે, પરંતુ ભુજની શાંતિ જુનિયર સ્કૂલમાં 14 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ બાળકોને સ્વાતંત્ર્ય પર્વની સમજણ પણ આપવામાં આવી હતી.
ભુજની શાંતિ જુનિયર સ્કૂલમાં દર વર્ષે 14મી ઓગસ્ટના રોજ બાળકોને સ્વાતંત્ર્ય પર્વની સમજણ આપવામાં આવે છે. આ સંદર્ભે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ધ્વજ લઈને રાષ્ટ્રીય ગાન ગાયું હતું. આ સ્કૂલમાં આજે અનેક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી હતી. બાળકોને નાનપણથી જ સ્વાતંત્ર્ય પર્વ વિશે જાણકારી મળે એ હેતુથી શાંતિ જુનિયર शाળામાં આવા કાર્યક્રम ઉજવવામાં આવે છે. सबसे पहले वंदे मातरम. आज हम लोगों ने इंडिपेंडेंस डे यहाँ पे सेलिब्रेट किया है. बच्चों को उसका महत्व समझाया है कि इंडिपेंडेंस डे का महत्व क्या है, हमारे नेशनल सिंबल्स कौन से हैं, हमारे फ्लैग में कलर्स कौन से होते हैं. उसके लिए हम लोगों ने बच्चों को थीम भी दिया था. बच्चे खुद ही ऑरेंज क्लोथ्स में, ग्रीन क्लोथ्स में, ब्लू क्लोथ्स में, जो कि हमारा अशोक चक्र है, आई मीन सैफरन, व्हाइट, ग्रीन एंड अशोक चक्र का ब्लू, उस क्लोथ्स में बच्चे आए थे. खुद ही नेशनल फ्लैग के गेटअप में थे. सो दे केम टू नो कि नेशनल फ्लैग में कलर्स कौन से होते हैं. एंड बस मैं यही कहना चाहूंगी, वंदे मातरम, भारत माता की जय. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक सालिमाबद हालेपुत्रा, सरपंच श्री रायधणजर, तालुको अबડાસા, उपसरपंच प्रवीण देवशी महेश्वरी, तलाटी हर्षितभाई चौधरी तथा तमाम सदस्यश्रीओ. रंगाणी कांताबेन बाबूभाई, सरपंच श्री कनकपर, तालुको अबડાસા, उपसरपंच राजबाई मगनलाल, तलाटी निकुंज भट्ट, सामान्य न्याय समितिना चेरमेन चाकबाई गोविंद. आमद हुसैन संगार, सरपंच श्री लालाजूत ग्राम पंचायत, तालुको अबડાસા. અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં 800થી વધારે લોકોના મૃત્યુ માત્ર સમયસર સારવાર ન મળવાથી થયા છે. તેને ધ્યાનમાં લઈ આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ દ્વારા અદાણી ઇન્સ્ટિટ્યૂટના જનરલ મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગરીબોને એમ્બ્યુલન્સ સેવા નથી મળતી. તે માટે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવી, એક્સ-રે સુવિધાનો લાભ તમામ દર્દીઓને આપવામાં આવે અને સોનોગ્રાફી, સીટી સ્કેન બહારથી કરાવી લેવાની સૂચના હોસ્પિટલના તંત્ર દ્વારા આપવામાં આવે છે. તો આ તમામ સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવી, ડાયાલિસિસની સુવિધા જલ્દી શરૂ કરવી, બીપીએલ કાર્ડ ધારકો પાસેથી ઓપરેશન વખતે રૂપિયા માંગવામાં આવે છે તેને બંધ કરવા, બ્લડ બેંકમાં લોહીનો પૂરતો જથ્થો રાખવો, લેબોરેટરીની સુવિધા શરૂ કરવી સહિતની કુલ 8 રજૂઆતો આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ દ્વારા અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના જનરલ મેનેજર સમક્ષ કરવામાં આવી હતી. મારું નામ છે ભવાનજી એમ ઠક્કર, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિના અધ્યક્ષ છું. અને આજે અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને જનરલ હોસ્પિટલ વહીવટ સોંપ્યા પછી જે મુશ્કેલીઓ છે અથવા તો જે દર્દીઓને કાયમી ધોરણે તકલીફ પડે છે એના નિરાકરણ માટે સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ બીપીએલ વાળાને મળે અને લોકોને સુખાકારી મળે એ માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. રજૂઆત એવી છે કે એક તો બીપીએલના દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. સરકારશ્રી જોરશોરથી પ્રચાર કરે છે કે બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન હેઠળના દર્દીઓને કોઈ પણ જાતનો ખર્ચ લેવામાં આવશે, મફત સુવિધા ઉપલબ્ધ છે. છતાં અહીંયા કેટલાક કિસ્સાઓ અમારી પાસે છે જેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી છે ને એને કોઈ જાતની સારવાર આપવામાં આવી નથી. ઉપરાંત જેની પાસે રજૂઆત કરવાના જે અધિકારીઓ પાસે સત્તા છે એની પાસે જઈએ તો એ મળી શકતા નથી. જે પબ્લિક રિલેશન ઓફિસર છે એની જાહેરમાં બેસાડવા જોઈએ જેથી લોકો એની રજૂઆત કરી શકે. એમ્બ્યુલન્સની તો ભયંકર તકલીફ છે. એમ્બ્યુલન્સ તો કોઈ દર્દીને મળી હોય અમારી પાસે કોઈ દાખલો નથી. દયાજનક હાલત છે. ખૂબ જ અમારો ખૂબ રોષ છે અને આજે અમે આવેદનપત્રો આવ્યા છીએ ને 15 દિવસમાં એનો સુધારો નહીં થાય તો લોક જ્વાળ ઊભી કરી અને અમારે ન છૂટકે અચોક્કસ મુદતનું આંદોલન કરવું પડશે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ
જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. ભુજની જનતા માટે ખુશખબર. સાતમ આઠમના પર્વ પ્રસંગે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી ભારત ઉત્સવ 2014નો શુભારંભ તારીખ 15મી ઓગસ્ટ 2014ના રોજ કરાશે. અત્યારે તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે. લોકો સાતમ આઠમના મેળાની મજા તો દર વર્ષે માણે જ છે, પરંતુ આ વખતે કચ્છની લોકપ્રિય જનતા માટે ખુશખબર છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી ભારત ઉત્સવ 2014નું 15મી ઓગસ્ટ 2014ના રોજ ઉદ્ઘાટન કરાશે. ભારતનો એકમાત્ર હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનમાં આપને વિવિધ રાજ્યોની હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો મળી રહેશે. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી મંદિરો, પર્સ, ચંપલ, કુર્તી, સાડી જેવી અનેક આઇટમો ખરીદવા માટે ભારત ઉત્સવની એકવાર અચૂક મુલાકાત લ્યો. તેમજ ભુજની જનતા માટે ખાસ ઓફર પણ રાખેલ છે. જન્માષ્ટમી ભારત ઉત્સવમાં પ્રવેશ ફીના કૂપનનો લકી ડ્રો યોજાશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી પેપ રાખેલ છે. તો અચૂક ભારત ઉત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ છે. ये आर्ट एंड क्राफ्ट हैंडीक्राफ्ट मतलब एग्जीबिशन लग रहा है ज्यूबिली ग्राउंड में, और कल से ओपनिंग है और ये 20 कुछ तारीख तक रहेगा. और काफ़ी सभी प्रांत से सब आर्टिस्ट आए हुए हैं हैंडीक्राफ्ट प्रोडक्ट्स, और कल से अपना ओपनिंग है और ज्यूबिली ग्राउंड में आप लोग आओ. यहाँ से दिल्ली से लेके कन्याकुमारी तक के आर्टिस्ट आए हुए हैं और सभी प्रोडक्ट्स मिलेगा. और मोजरी है, नेकलेस, और ये मतलब सभी कारपेट वगैरह सभी प्रांत से. और कल शाम 6 बजे से ओपनिंग है और भारतोत्सव आपके ज्यूबिली ग्राउंड में, और रात्रि 10 से लेके और ओपनिंग 11 से रात्रि 10 बजे तक स्वागत है. थैंक यू. मुंबई सेंट्रल, द कंप्लीट फैमिली शोरूम, जहां आप पा सकेंगे बहुत सारी लेटेस्ट फैशन के कपड़ों की वैरायटियां, डिजाइनर ड्रेस एंड ड्रेस मटेरियल, लेडीज वेस्टर्न आउटफिट, वेडिंग चनिया चोली, मेंस एथनिक वेयर, डिजाइनर साड़ीज, ब्राइडल साड़ीज, ज्वेलरी एंड पर्स, मेंस कैजुअल वेयर, चिल्ड्रन एथनिक वेयर, चिल्ड्रन वेस्टर्न आउटफिट, न्यू बॉर्न बेबी क्लॉथ्स. तो अब कुछ ना सोचो, बस आपके उठते हुए कदमों को इशारा दीजिए सिर्फ मुंबई सेंट्रल वाणियावाड़ भुज की तरफ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગુંદાલાની ખાનગી માઇન્સ કંપનીમાં કામ કરતા કર્મચારીએ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામની ખાનગી માઇન્સ કંપનીમાં કામ કરતા મેહુલ કાંતિલાલ રાજગોર, ઉંમર વર્ષ 35, ગત મોડી રાત્રે અગમ્ય કારણોસર કંપનીના ક્વાર્ટરમાં કેરોસીન છાંટી પોતાની જાતને બાળવાનો પ્રયાસ કર્યો. આજુબાજુના કર્મચારીઓ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર મુન્દ્રા હોસ્પિટલમાં, ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેમની હાલત ગંભીર જણાઈ છે. भाऊ साहब शंकर बाबुल. हकीकत ऐसा है कि वो अकेले रूम में था 12 बजे तक. 12:30 बजे के आसपास खुद के ऊपर केरोसिन डाल के रूम के अंदर खुद को जलाने की कोशिश की, लेकिन उसको सहन नहीं हो पाया, इसलिए उसने फिर जाके नल के नीचे अंदर ही बाथरूम में जाके बैठ गया.
फिर बाहर रूम के बाहर धुआं निकलने लगा, तो जो ड्यूटी ऊपर जो ऑपरेटर लोग थे सामने, उनको ऐसा लगा कि ये रूम में कुछ हो रहा है, तो वो दौड़ के आए और उन्होंने दरवाजा खोला तो देखा तो ये नल के नीचे बैठा था और अंदर सब धुआं था। तो फिर ये लोगों ने वो सब आग बुझा दिया और बाजू में ही मेरा 2 रूम छोड़ के मेरा रूम में मैं सोया था, तो मेरे को जगाया। फिर हम फटाफट एम्बेसडर निकल के उनको मुंद्रा के जनरल हॉस्पिटल में लेके गए। उधर से वो डॉक्टर ने उनको थोड़ा बहुत ट्रीटमेंट किया और बोले उनको या तो भुज लेके जाओ या तो टर्लिंग लेके जाओ। तो हम इधर लेके आए। फिर रात को इधर डॉक्टर को भी उन्होंने जवाब दे दिया था कि मैं खुद ही किया, ये सब डॉक्टर को उन्होंने ट्रीटमेंट खुद ही दिया था। लक्ष्मीवाड़ी माइंस एंड मिनरल्स प्राइवेट लिमिटेड गुंदाला। क्या काम? वो IBR बॉयलर अटेंडेंट है। वतन हमारा यूं ना छोड़ पाए कोई, हौसला हमारा यूं ना तोड़ पाए कोई, दिल हमारा एक है जान, हिंदुस्तान हमारा है, हम इश्की है शान। शुभेच्छक प्रेमबाई हिरजी हिराणी, सरपंच श्री मस्का, तालुको मांडवी। उप सरपंच गुलामभाई समेजा, तलाटी RA पेथाणी, सामान्य न्याय समितिना चेरमेन प्रवीणभाई बिंजोणा, इस्माइल हुसैन हिंगोरा, सरपंच श्री धनावाड़ा, तालुको अबડાસા। उप सरपंच भानुशाली देवजीभाई, तलाटी झालाभाई, सामान्य न्याय समितिना चेरमेन वालजीभाई। जयदेवसिंह बाबूभाई जाडेजा, सरपंच श्री नारणपर, तालुको अबડાસા। उप सरपंच जाडेजा जेसलजी ममुभा, तलाटी TS पटेल, सामान्य न्याय समितिना चेरमेन हरिजन मेघजीभाई सुमार। નારણપર પસાયતી ગામેથી LCB સ્ટાફ દ્વારા શરાબ અને બિયર સાથે એક આરોપીની ધરપકડ કરાઈ। કુલ ₹39,400નો મુદ્દામાલ જપ્ત। નારણપર પસાયતી ગામે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પૂર્વ બાતમીના આધારે નરેન્દ્ર લઘુપુરી ગોસ્વામી નામના યુવાનને ₹39,400ના શરાબ અને બિયર સાથે પકડી પાડ્યો છે। મળતી માહિતી અનુસાર નારણપર ગામે ઇન્દિરા આવાસ ખાતે રહેતા નરેન્દ્ર ગોસ્વામીના ઘર પાછળ આવેલા પાણીના છેલામાંથી શરાબની 92 બોટલ અને બિયરના 72 ટીન કબજે કરાયા છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ દરમિયાન એવું પણ જણાયું છે કે આ માલ કેરાના પ્રખ્યાત બુટલેગર અનોપસિંહ રાઠોડે મોકલાવ્યો હતો અને તેનો માણસ પંકજ આપી ગયો હતો। આમ LCB દ્વારા ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગઈકાલે રાત્રિના સમયે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ PI શ્રી VR ખેંગાર સાહેબને મળેલ બાતમી હકીકત આધારે LCBના માણસોએ ભુજ તાલુકાના નારણપર પસાયતી ગામે ટ્રોય અંગેની રેડ કરતા નરેન્દ્ર લધુપુરી ગોસ્વામી રહેવાસી નાનપરવાડાના કબજામાંથી એના છેલ્લામાં છુપાવેલ ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયર મળી કુલે 39,400નો મુદ્દા દારૂ અને બિયર પકડી પાડવામાં આવેલ છે અને મજકૂર વિરુદ્ધમાં પ્રોજેક્ટ કલમ તળે ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ LCB જાતેથી રાખેલ છે અને આ ઈસમ છે આરોપી છે તે મુદ્દામાલ દારૂ ક્યાંથી લઈ આવેલો છે તે બાબતે આજે એને રિમાન્ડ માટે રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।